Leave social media alone. Keep necessary distance with the social media. Now, this is a new crisis. Instagram, YouTube, Facebook, Reel, Short, messaging. These are the new nuisance. આ બધા નવા શત્રુઓ છે. તમારો સમય ક્યાં ખાઈ જશે, ક્યાં બરબાદ થઈ જશે ખબર નહીં પડે. તમે ગમે તેટલા થાકેલા હોય, સ્ટ્રેસમાં હોય, છતાં પણ તમારે જવાબો ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર આપવા જ પડે છે. શું કરવા હું મોડી રાત સુધી સ્ક્રોલ કર્યા કરું, વાંચ્યા કરું, જોયા કરું, નથી ગમતું તો પણ બ્લુ ટીક કર્યા કરું. ખોટે ખોટું એક્સલન્ટ, વેરી ગુડ શા માટે હું કોમેન્ટ કર્યા કરું? એ કહે છે માટે સબસ્ક્રાઇબ કરું, એ કહે છે માટે શેર કરું. મને લાગવું જોઈએ કે યુ ડિઝર્વ ધીસ, અધરવાઇઝ આઈ વિલ નોટ ડુ ઇટ. અને તમારી જિંદગીને એટલી સસ્તી પણ ના બનાવો. બહુ કિંમતી છે, બહુ અદભુત છે તમારી જિંદગી. જિંદગી એક થોડીક જળવાય ને, એનું ખાનગીપણું, એનો એક ચાર્મ છે, મજા છે. મેં ચા પીધી, મેં નાસ્તો કર્યો, હું બસ સ્ટેન્ડ પર ઊભો છું, હું ઓફિસમાંથી ઘેર જઉં છું, અમે પતંગ ઉડાડ્યા, અમે ફટાકડા ખરીદવા ગયા, અમે અત્યારે મોલમાં છીએ, અમે થિયેટરમાં છીએ. દરેક વસ્તુ તમે જ્યાં સુધી ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર નહીં મૂકો ત્યાં સુધી તમને ચેન પડતું નથી. શા માટે જરૂરી છે તમારી પબ્લિસિટી કરવાની? તમે જે જીવો છો અદ્ભુત છે, તમારા માટે છે. એ બધું સમાજને કહેવાથી શું ફાયદો? શું તમારે સાબિત કરવું છે તમે બહુ મહાન છો? તમે પિક્ચરો જુઓ છો, થિયેટરમાં જાઓ છો, ટૂરમાં જાઓ છો, પિકનિકમાં જાઓ છો, ખરીદીમાં જાઓ છો, બધું સમાજને બતાવવું છે તમારે. અમે ટીવી લાવ્યા, ફ્રીજ લાવ્યા, ગાડી લાવ્યા. અરે શું છે, દરેક વાત ખબર નથી પડતી. ગંધ કેવી રીતે જાય મારી ખાનગી જિંદગીની? નહીં, આ છે ને બધા અધજલ ગગરી છલકત જાય. અધૂરા ઘડાઓ છે એ છલકાય છે. જેને જોયું નથી એ આવું કરે. સાંભળ્યું મુકેશ અંબાણીએ કંઈક મૂક્યું, કે ટાટાએ કંઈ મૂક્યું, કે બિલ ગેટ્સ કે બફેટે કંઈ મૂક્યું? નહીં. શું એ લોકો બ્રશ નહીં કરતા હોય, ખરીદી નહીં કરતા હોય, થિયેટર નહીં જતા હોય? પણ આ સસ્તા રસ્તા છે. તમારે સમાજમાં ધ્યાન ખેંચવું છે લોકોનું. તમારે સાબિત થવું છે કે જુઓ અમે આ કર્યું, અમે વિશિષ્ટ છીએ, જુઓ અમે 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 તમારા કરતા સારા છીએ, શ્રેષ્ઠ છીએ. પ્લીઝ પ્લીઝ avoid keep distance with this media.